દોસ્તો તમને ધુરંધર કદાચ ખોટું લાગે કે આ ખાલી કહાની છે ને આમ ને તેમને. તમે રવિન્દ્ર કૌશિકને ઓળખો છો? ભારતનો એક જાસૂસ પાકિસ્તાનમાં જાય, ત્યાં ભણે, અહીંયા રહે, અને પછી ધીરે 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 એ પાકિસ્તાની આર્મીમાં મેજર રેન્ક સુધી પહોંચી ગયો. વિચારો કેટલો સફળ કહેવાય. મેજર રેન્ક સુધી પકડી ગયો, પછી પકડાઈ ગયો, અને પછી એને રીબાતા પાકિસ્તાનની જેલમાં પોતાના પ્રાણ છોડ્યા. હવે જે આવા કોઈ પણ જાસૂસ કોઈ દેશમાં પકડાતા હોય ને, એની સાથે યાતનાઓ તો અસહ્ય થતી હોય છે. અને મેં પાકિસ્તાન જેવો દેશ હોય એટલે અહીંયા તો પૂછું જ છું. પણ તમે વિચારો કે એમને અહીંયા સુધી પહોંચવા માટે કેવા સંઘર્ષ કર્યા છે. કદાચ કોઈક ઇનોર ફિલ્મ બનાવે તો ખરેખર એ જોવા જેવી છે. અને તમને ધુરંધર કદાચ ખોટું લાગતું હોય, ધુરંધર આમ કહાની છે ને ફાલતુ છે ને આમ, તો રવિન્દ્ર કૌશિક વિશે જાણી લો તો તમને ખબર પડે કે એ કેટલા ખતરનાક હતા અને ક્યાં સુધી પહોંચી ગયા. તો આ તો રવિન્દ્ર કૌશિકજી પકડાઈ ગયા હતા એટલે એમની કહાની સામે આવી. બાકી તો આવા તો કેટલાય ધુરંધર હોય છે જે અજ્ઞાત હોય, જેનું નામ કોઈને ખબર ના હોય. એમને બ્લેક ટાઈગર કહેવાતા હતા. બ્લેક ટાઈગર એ ઉપાધિ આપવામાં આવી હતી. તો આવા લોકોને દિલથી નમન. ધુરંધર ફિલ્મએ આવા કેટલા અજ્ઞાત વીરો છે ને એને એક ઓળખ આપી છે કે આ વીરોએ વિદેશમાં જઈને, બીજા દેશોમાં જઈને, દુશ્મન દેશોમાં રહીને આવા કામ કર્યા છે. તો તમે એને ગમે એ માનો, પણ હું એને સાચું માનું.